મુન્દ્રાના સૂર્યાનગર સોસાયટી વિસ્તારમાં રાંધણ ગેસના બાટલામાં લીકેજના કારણે આગ લાગી હતી, જેથી પિતા પુત્રીના ઘટના સ્થળે મોત થયા હતા। જો કે ગંભીર હાલતમાં સારવાર તળે રહેલા મહિલાનું ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। આ કરુણ ઘટનામાં આંધ્રપ્રદેશના પરિવારનો માળો વિખાઈ ગયો છે। મુન્દ્રા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગઈકાલે સવારે 6 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો। ઘરમાં ધડાકા સાથે આગ લાગતા પિતા પુત્રીના ઘટના સ્થળે મોત થયા હતા। આ બનાવમાં મૂળ આંધ્રપ્રદેશના 41 વર્ષીય રવિકુમાર રાવ અને 2 વર્ષની દીકરી જાનવીનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પત્ની કવિતાને ગંભીર ઇજાઓ થતા પ્રથમ મુન્દ્રા અને ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં આજે સવારે તેમનું મોત થવાનું જાણવા મળ્યું છે। તેથી મૃત્યુ આંક 3 પર પહોંચ્યો છે। ગઈકાલે બ્લાસ્ટ બાબતે અલગ અલગ વાતો વહેતી થઈ હતી। એસી કમ્પ્રેસરમાં બ્લાસ્ટની પણ અફવા હતી। જો કે એસએસએલની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું છે કે રાંધણ ગેસનો બાટલો લીકેજ થવાના કારણે બનાવ બન્યો હતો। 2 દિવસ પહેલા ગેસનો બાટલો મંગાવ્યો હતો, જો કે આ બાટલો ખાલી જોવા મળ્યો હતો। રાત્રિ દરમિયાન ગેસ લીકેજ થયો હતો અને ગેસ લીકેજ થવાના કારણે જ અચાનક આગ લાગી અને પરિવાર વિખાઈ ગયો હતો। હાલ મુન્દ્રા પોલીસે આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે અવારનવાર ગેસના બાટલા લીકેજ થવાની ઘટનાઓ બનતી હોય છે, જેમાં ગેસ એજન્સીની ગુનાહિત બેદરકારી છે કે કર્મચારીઓની લાપરવાહી તે દિશામાં સવાલો ઉઠ્યા છે। આ ઘટનામાં ગેસની બોટલ લીકેજ થવામાં ગેસ એજન્સીની બેદરકારી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે।